ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આંબલીની રસમ. તો એના માટે આપણે આ આંબલીને 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધી હતી. તો એકદમ સરસ પલળી ગઈ છે આ રીતે. તો 1 કપ જેટલી આ પલાળેલી આંબલી છે. ગોળ આપણે લીધો છે 1 મોટી ચમચી જેટલો. લાલ મરચાં આપણે વઘાર માટે લીધા છે. લીલા ધાણા થોડાક લીધા છે. મસાલામાં આપણે લાલ મરચું લીધું છે થોડુંક, 1/2 ચમચી જેટલું. થોડીક હળદર ને વઘાર માટે રાઈ ને મેથી, થોડાક મેથીના દાણા લીધા છે, એનાથી ટેસ્ટ સારો આવે છે. થોડીક હિંગ લીધી વઘાર માટે. મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. ને 2 આપણે લીલા મરચાં લીધા છે. થોડાક આપણે લીમડાના પાન લીધા છે. તેલ જોહે અને પાણી આપણે આમાં વધારે જોઈશે, કેમ કે આ રસમ એકદમ પાતળી હોય છે, તેમાં તમારે પાણી વધારે નાખવું પડે. અને આપણી ચેનલના વ્યૂઅર્સ 80% સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો પહેલાં આપણે આ જે આંબલી પલાળી હતી એને આપણે હાથથી આ રીતે મિક્સ કરી લઈએ. એકદમ સરસ પલળી ગઈ, ગરમ પાણીમાં પલાળી ને એટલે. તો બધી પલાળીને એમ આ રીતે કરી અને એનું આપણે પાણી કરી લેવું, એમ ગાળી લેવું પાણી. તો આને આપણે આ રીતે મહરી લીધું બધું. તો એને ગાળી લેવું જેમાં આપણે રસમ બનાવવાની હોય એમાં આ રીતે. તો બધું આ રીતે આપણે કાઢી લેવું અને ઉપરથી થોડુંક પાણી આમાં નાખી બધું કાઢી લેવું. અને આમાં સરસ હોય છે આંબીલા, આંબલીના બી અને આંબીલા કહીએ, કોઈ કચુકા કહીએ, અલગ અલગ કહીએ એમ. પણ ખાવામાં બહુ મસ્ત લાગે. ક્યાંય ટ્રાવેલિંગમાં ગયા હોય ને એટલે અમારે મીના કાકીને તો આંબીલા જોઈએ જ. તો આ કાચા હોય તો આને તમે શેકી શકો એમ, અને શેકેલા તૈયાર મળે જ છે. તો કોને કોને ભાવે છે કમેન્ટ કરીને કહેજો આંબીલા. મને તો બહુ ભાવે. તો બધું આપણે ગાળી લેવું. તો આપણે પાણી નાખીને બધું આ રીતે કાઢી લીધું. તમારે મિક્સરમાં ફેરવવું હોય તો મિક્સરમાંય ફેરવી શકો, એમાંથી નીકળી જાય બધું. આમાં આપણે બીજું પાણી નાખીને આ રીતે કાઢી લીધું. આ રીતનું આપણે આંબલીનું પાણી તૈયાર કરવું. આમાં આપણે બીજું પાણી વધારાનું થોડુંક નાખી દેવું, કેમ કે રસમ એકદમ પાતળી જ હોય છે આ રીતે. હજી આપણે એમાં થોડુંક પાણી નાખશું, પણ એ પહેલાં આપણે બધા મસાલા મિક્સ કરીએ. તો આમાં આપણે ગોળ નાખી દેવું અને મીઠું સ્વાદ પ્રમાણે અને લીલા મરચાં અને લાલ મરચું અને હળદર. થોડાક ધાણા નાખશું, થોડાક પછી નાખશું. અને લીમડાના પાન એ થોડાક નાખશું, થોડાક વઘારમાં નાખશું એમ. તો બધું આપણે આ રીતે મિક્સ કરી લેવું. આને આપણે ગેસ ઉપર રાખી દેવું. ગેસ ચાલુ કરશું થાય. હજી આપણે આમાં 2 કપ જેટલું પાણી નાખશું. આને આપણે હવે ઉકળવા દેવું. તો આપણે આ રસમ ઉકળી ગઈ છે એકદમ સરસ આ રીતે. આને આપણે નીચે ઉતારી લેવું ને વઘાર કરી લેવું. આ એક વઘાર્યું લીધું છે, એમાં આપણે થોડુંક વઘારિયામાં તેલ નાખીશું, 1 ચમચી જેટલું. તેલને ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં પહેલાં મેથી નાખીશું. ગેસ બંધ કરી દેવું. તેલ એકદમ ગરમ થઈ જ ગયું. રાઈ નાખીશું અને લાલ મરચાં, લીમડો અને હિંગ. આ બધો વઘાર આપણે રસમમાં નાખી દેવું.
એકદમ સરસ. અને આપણે સર્વ કરીશું ભાત આયરે. ભાતને રસમ બહુ મજા આવે ખાવાની. ભાત કુકરમાં કઈ રીતે બનાવવા છૂટા, સોરી, એનો વિડીયો આપણે મૂકેલો જ છે. કુકરમાં ભાત બનાવેલો એકદમ મીઠા થાય છે ખાવામાં. ઘી અને મીઠું નાખીને બનાવીએ આપણે, તો છોકરાઓ લુખા ભાતે ખાહે. તો રસમ આ રીતની એકદમ પાતળી જોઈશ, પણ ટેસ્ટમાં બહુ સરસ લાગે. મસાલા બધા આપણે ટેસ્ટ કરી લેવું આપણી રીતે, મીઠું ને તીખું ને જે રીતનું આપણું ખાતા હોય એ રીતનું એમ. તો તૈયાર છે આપણી આંબલીની રસમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ આંબલીની રસમ.